તો રામ રામ મિત્રો, અમે મોટું જબર તે પેલું લઈને કાળા અંધારામાં પહોંચી ગયા વાડીએ સમોસાનો પ્રોગ્રામ કરવા. પણ આ વખતે પ્રોગ્રામમાં અમારા હુકાઈ ગયેલા ગૌતમભાઈ આવેલા. બોલો. પછી તો અમે બે ઉપડ્યા લઘરા કાકાની વાડીમાં મરસા ને કોથમરી સોરવા, અને પછી હુકાઈ ગયેલો ગૌતમ મીણો કાળા અંધારામાં કોથમરી ની કોળિયું કરવા, અને પછી મેં તો લઘરા કાકાની વાડીમાં કાસા ને પાકા 3 મરસા સોરી લીધા. આ રસોઈયો દુબઈ થી આવ્યો, અને પછી અમે કાસુ બકાલું સુધારવાનું ચાલુ કર્યું, અને હુકાઈ ગયેલા ગૌતમે સોરેલી કોથમરી સકાવી. હો ગજબ બેજતી હે. તા તો સુલામાં ભઠ્ઠો વધી ગયો ને તાર બટેકા બફાઈને બોદા થઈ ગયા. પછી અમે એના સાલા ઉતાર્યા. સાલા મૂડ ખરાબ કરી દિયા. પણ અમે પ્રોગ્રામમાં હતા 8 જણા. દુબઈના રસોઈયાએ તે પેલામાં 800 માણસની ચટણી બનાવી નાખી. બોલો. અને બીજો કારીગર ઘોબા વાળો કળશો લઈને સોયટો ને મીંડો બટેકાનો સુંદો કરવા, અને પછી સુંદો થયો ફર્સ્ટ ક્લાસ ને મીઠું મરસું નાખીને મીંડા સુંદો કાગળમાં ભરવા. અને સમોસા કપલેટ થઈ ગયા. દુબઈના કારીગરે તવીમાં ઘઉંનું તેલ નાખીને સમોસા તળવાનું ચાલુ કર્યું. હો કોણ હે લોગ? અને પછી ફૂલ તેલ ગરમ થયું. દુબઈના કારીગરે એક પછી એક ઘાણ કાઢવાનું ચાલુ કર્યું. 50 ઘાણ કાઢ્યા ને અમે એક ઘાએ બધા સમોસા ઉપાડી લીધા.